હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 9 વિષય ઇંગ્લિશ મિત્રો, જેની અંદર આપણે નવી બુક પ્રમાણે યુનિટ નંબર 9 જેનું નામ છે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, જેમાં મિત્રો આપણે કોમ્પ્રિહેન્શન આ વિડીયોમાં સંપૂર્ણ પૂર્ણ કરીશું, જે આપણને C1 થી લઈ C8 સુધી આપેલો છે. તો વિડીયોને છેલ્લે સુધી બને રહેશું. આપણી ચેનલ પર તમારા ધોરણ 9ના ઇંગ્લિશના પહેલા પેજથી છેલ્લા પેજ સુધી સોલ્યુશન ઉપલબ્ધ છે. તો મિત્રો C1 આપણને આપ્યો છે સૌપ્રથમ, જેની અંદર કહ્યું છે રીડ ધ સેન્ટેન્સીસ, રાઇટ યોર રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ. તો આપણને જે કૌંસમાં અમુક મિત્રો જે વર્ડ્સ એટલે કે શબ્દો આપેલા છે, જેમ કે રિસ્પોન્સની અંદર કહ્યું છે ઓહ, ઇટ્સ સો સેડ, વાવ, બ્રાવો, વેઝમ, આઉચ, ઇટ્સ ગ્રેટ. તેના આધારે આપણને નીચે જે વાક્યો પૂછ્યા છે તેને કઈ રીતે છે તેના જવાબ આપણે લખવાના થશે. જેમ કે મિત્રો પહેલું વાક્ય છે રેસમાં કુડ નેટ પ્લે નો ઓર મૂવ અબાઉટ હર સેલ્ફ. તો ત્યાં આપણો જવાબ બનશે ઓહ, ઇટ્સ સો સેડ. ત્યારબાદ બીજા નંબર છે રેસમાં વોઝ અ સ્પેસ્ટિક યેટ સી કુડ યુઝ અ સ્પૂન ટુ ઇટ. ત્યાં આપણો જવાબ બનશે બ્રાવો. રેસમાં હેડ નો ફ્રેન્ડ એન્ડ સો સી ફેલ્ટ લોનલી. ત્યાં આપણો આન્સર બનશે ઓહ, ઇટ્સ સો સેડ. ત્યારબાદ આગળ ચોથા નંબરે છે ધ બર્ડ બીટ રેસમાસ મધર ઓન હર હેન્ડ સો સી ક્રાઇડ. તો આપણો ત્યાં આન્સર બનશે આઉચ. પ્રશ્ન 5, ધ આઈસ ઓફ ધ બર્ડ બ્રાઇટેન્ડ એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ. ત્યાં જવાબ આવશે ધેટ્સ ગ્રેટ. ત્યારબાદ આગળ છઠ્ઠા નંબર છે રેસમા એન્ડ હર ફ્રેન્ડ થેટેડ ધ બર્ડ લાઇક અ રોયલ ગેસ્ટ. ત્યાં આપણો જવાબ આવશે વાવ. મિત્રો આપણે ચેનલ પર તમારા ધોરણ 9ના તમામ વિષયના સ્વાધ્યાય ઉપલબ્ધ છે, જેની અંદર સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, નકશા પોથી, પ્રયોગ પોથી તમામે તમામ, જેની લિંક વિગતવાર આપણે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. 7મા નંબર છે હી હેઝ લર્ન ટુ ફ્લાય અગેન. ત્યાં આપણો જવાબ બનશે વેઝમ. ત્યારબાદ 8મા નંબર છે રેસમાં નેવર હેડ રીઝન ટુ ફીલ લોનલી અગેન. તે આપણો આન્સર બનશે ધેટ્સ ગ્રેટ. ત્યારબાદ મિત્રો આગળ છે C2ની અંદર આપણને કહ્યું છે ધેર ઇઝ અ ડાયલોગ બિટવીન રેસમા એન્ડ હર મધર બટ ઇટ ઇઝ જમ્બલ્ડ અપ. અરેન્જ ધ હોલ ડાયલોગ ઇન અ પ્રોપર લોજિકલ ઓર્ડર એન્ડ read in out in the class. ઓકે, ફર્સ્ટ, મિડલ એન્ડ લાસ્ટ લાઇન્સ આર ગિવન આર આન્સર વર્ક ઇન પેર્સ. ઓકે મિત્રો આપણને કહ્યું છે તો સંપૂર્ણ અહીં જે ડાયલોગ છે આપણે પૂર્ણ કરીએ. તો જેની અંદર સૌપ્રથમ મધર રેસમાં કમ સાઇડ પ્લેસ ઇટ્સ ક્વાઇટ કોલ્ડ આઉટસાઇડ. રેસમાં યસ મમ્મી વોટ શેલ વી ડુ નાઉ. મધર નાવ સે હાઉ હેપી હી લુક્સ. રેસમાં 5 minutes more મમ્મી. મધર બટ વેર વિલ યુ કીપ હિમ ડિયર. રેસમાં આઈ ડોન્ટ નો મમ્મી, હી જસ્ટ અરાઇવ્ડ. મધર લેટ્સ ફીડ હિમ વિથ કેર બટ વોટ શુડ વી ફીડ હિમ ક્વેશ્ચન માર્ક. રેસમાં લેટ્સ ગીવ હિમ કમ રાઇસ એન્ડ મિલ્ક. મધર ઓકે બટ ટેક ગુડ કેર ઓફ ધ બર્ડ એન્ડ ફીડ હિમ રેગ્યુલરલી. રેસમાં યસ મોમ, આઈ વિલ કોલ હિમ મિત્ર, આઈ વિલ પ્લે વિથ હિમ. મધર ઓહ, વોટ્સ ધીસ ઇટ યોર લેપ. રેસમાં આઈ વિલ કેપ્ટ હિમ ઇન બાસ્કેટ ઇન માય રૂમ મમ્મી. મધર ઇટ લુક્સ સ્કેર્ડ એન્ડ હંગ્રી. રેસમાં ઓ વોટ્સ ધીસ ઇન યોર લેપ. મિત્રો આ સાથે સંપૂર્ણ ડાયલોગ કોઈ પૂર્ણ થાય છે. ત્યારબાદ અહીં આપણને C3 આપી દીધું છે. C3ની અંદર કહ્યું છે રીડ ધ ટેક્સ્ટ એન્ડ ફાઇન્ડ આઉટ હુ સેઝ ટુ હુમ એન્ડ વોટ. કમ્પ્લીટ ધ ટેબલ, વર્ક ઇન પેર્સ. જોઈએ ટેબલની અંદર મિત્રો આપણને જે છે પૂર્ણ કરવાનું રહેશે ટેબલ, જેમાં સ્પીકર છે હુ, વોટ અને લિસન ટુ હુ. જોઈએ પહેલા મધર ઇટ્સ ટુ કોલ્ડ એન્ડ વાઇડલી એન્ડ યુ માઇટ કેચ અ કોલ્ડ. સામે આવશે રેસમાં. ત્યારબાદ અહીં આવશે મિત્રો ખાલી જગ્યાની અંદર તમારે લખવાનું થશે મધર. રેસમાં ઇટ્સ ટુ મચ. રેસમાં સામેની બાજુમાં આવશે. ત્યારબાદ રેસમાં ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. તો અહીં આવશે મધર. ત્યારબાદ રેસમાં વેર આર યુ. સામે આવશે મિત્ર. અહીં આવશે રેસમાં આઈ નો વોટ હિઝ નેમ ઇઝ. ત્યાં મિત્રો લિસનની અંદર આવશે મધર.
ત્યારબાદ કહ્યું છે ધ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન, તો અહીં છે કેન વી સી ધ બર્ડ, હાઉ લવલી, વેલ બી બેક ઇન ધ આફ્ટરનૂન, અને રેસ પ્લીઝ સેન્ડ રેસમાં ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક. તો સામે મિત્રો સામે જ આપણે દરેકની અંદર તેના લખી દીધા છે, નામ લખેલ છે, તો તમે એ પ્રમાણે લખી દેશો. ત્યારબાદ C4 છે. C4ની અંદર જોવા જઈએ તો ત્યાં આપણને સૂચના મિત્રો આપી છે મેક અ લિસ્ટ ઓફ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ, ડિસ્ક્રાઇબ વોટ રેસમાં કેન ડુ એન્ડ વોટ રેસમાં કાન્ટ ડુ. ઓકે, તો ત્યાંની અંદર જોઈએ રેસમાં કાન્ટ ડુ અને રેસમાં કાન્ટ ડુ, સોરી કેન ડુ અને કેન્ટ ડુ. તો એ રેસમાંની અંદર સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ તો રેસમાં could just રેસમાં could not sit in her wheel pleasure. કાન્ટ ડુની અંદર આવશે રેસમાં could not play. ત્યારબાદ અહીં જોઈએ she could crawl, અહીં આવશે રેસમાં could not walk. અહીં જોઈએ she had learned to use the spoon to eat, અહીં આવશે she could not button up her shirt. અહીં જોઈએ she had learned to handle her wheelchair and she learned some subject and some exercises. ત્યારબાદ C5ની અંદર કહ્યું છે read the sentences and find out the sentences of the same meaning from the text. પહેલું છે રેસમાં વોસ અને વલ ટુ મૂવ અરાઉન્ડ, તો આપણો આન્સર આવશે she could just sit in her wheelchair and watch the life outside from her balcony. She was 14 years old and spastic. ત્યારબાદ બીજા નંબરે છે the children continued playing even thought in grave dark. આન્સર થશે now the wind became stronger and the light became dim, but the children went on with their game. ત્રીજા નંબરે છે the bird looked completely tired. આન્સર થશે at the moment it looked exhausted. ત્યારબાદ ચોથા નંબરે છે મિત્ર the bird looked very happy and started flapping his wings. આન્સર થશે his eyes brightened and he started fluttering his wings. ત્યારબાદ પાંચમા નંબરે રેસમા's parent looked for the bird in the house. આન્સર થશે her mummy and papa searched in the house. છઠ્ઠા નંબરે છે all the children entered the room. આન્સર થશે all the children marched into the room. ત્યારબાદ મિત્રો આપણને C6 કહ્યું છે. C6ની અંદર સૂચના આપી છે, તેની અંદર આપણને નંબર સેટ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર ઓફ ધ સ્ટોરી, જે સ્ટોરી છે તેના આધારે કમ્પ્લીટલી મિત્રો જે છે ક્રમ વાઇઝ આપણે તેના નંબર આપવાના થશે. જેમાં પહેલું ફર્સ્ટ સેન્ટેન્સ છે તેની અંદર 7 નંબર આવશે. મધર ફેલ્ટ વેરી હેપી વેન સી સો રેસમાં સ્માઇલિંગ ફેસ. ત્યારબાદ 2 નંબર રેસમાં સજેસ્ટેડ હર મમ્મી ટુ ફીડ ધ બર્ડ વિથ સમ રાઈસ એન્ડ મિલ્ક. ત્યારબાદ 3 નંબર છે રેસમાં વેરી હેપીલી ડિસાઇડેડ ટુ કીપ ધ બર્ડ વિથ હર ઇન ધ રૂમ. ત્યારબાદ ચોથા નંબરે જોઈએ રેસમાં લુકડ વરીડ વેન સી ડીડન્ટ ફાઇન્ડ ધ બર્ડ ઇન ધ બાસ્કેટ. પાંચમા નંબરે આવશે રેસમાં ફેડ ધ બર્ડ વિથ અન ઇંક ફિલર. અને ફર્સ્ટ નંબરે આવશે રેસમાં વોઝ સ્પીડ સ્કેર્ડ ટુ સી ધ બર્ડ ઇન હર લેપ. 9મા નંબરે આવશે મિત્ર કોચ ઓફિસ. છઠ્ઠા નંબરે જોઈએ ચિલ્ડ્રન પ્લેડ વિથ હર બર્ડ. અને 8મા નંબરે આવશે રેસમાં ફાધર ટુક ધ બર્ડ ટુ ધ લેક. તો મિત્રો જે આ સંપૂર્ણ 9 જે સેન્ટેન્સ છે તે આ પ્રમાણે આપણે ગોઠવવાના થશે. ત્યારબાદ C7 આન્સર ધ ક્વેશ્ચન ઇન વન સેન્ટેન્સીસ, એક વાક્યમાં જવાબ આપવાના રહેશે પહેલો પ્રશ્ન. તો મિત્રો આ જે તમારે પ્રશ્ન હોય છે અમુક વખતે જો શિક્ષક કહે તો તમારે નોટબુકની અંદર પણ લખવાના થતા હોય છે. જેની અંદર પહેલો પ્રશ્ન રહેશે રેસમા was sitting in the balcony and watching the children playing in the park. પ્રશ્ન 2 who is called a spastic. આન્સર થશે a spastic is a person who has no control over his or her hands and legs from birth. પ્રશ્ન 3 રેસમાં
What was Resma's favorite pastime? Answer થશે રેસમાં favorite pastime was to watch the children playing in the street or the park. પ્રશ્ન 4. What landed in Resma's lap? આન્સર થશે a sheltered duck landed in Resma's lap. ત્યારબાદ આગળ મિત્રો પ્રશ્ન 5. Name the things Resma and her mother put before the bird to feed it. આન્સર થશે જેની અંદર રેશમા and her mother put bread, crumbs, nuts, fruit and grains before the bird to feed it. પ્રશ્ન 6 છે Name the book written by Salim Ali. આન્સર થશે The book written by Salim Ali, Indian Birds. પ્રશ્ન 7. From where does the shoveler migrate? તો આન્સર થશે The shoveler migrates from the cold region of Russia. પ્રશ્ન 8. With what did Resma prepare Mitra's bed? આન્સર રેશમા prepare Mitra's bed grass. ત્યારબાદ પ્રશ્ન 9. Why according to Anita is it difficulties for Mitra to make new friends? આન્સર થશે It is difficult for Mitra to make friends because he is lame. ત્યારબાદ પ્રશ્ન 10. What could the children realize after they become friendly with Mitra? Answer થશે After the children become friends with Mitra, they realize that they must have felt bad because they not play with her. ત્યારબાદ પ્રશ્ન 11. What did Mitra learn again? આન્સર થશે Mitra learn to catch fish again. પ્રશ્ન 12. What did the children promise Resma's mother? આન્સર થશે The children promised Resma's mother that they would and bring her back safety in wheelchair. ત્યારબાદ મિત્રો આપણને એક આપ્યું છે C8. C.8 ની અંદર answer the question in 2 or 3 sentences. જેની અંદર પહેલો પ્રશ્ન છે How old was Resma? What could she not do? તો આન્સર થશે રેશમા was 14 years old, could not walk or button head up. ત્યારબાદ પ્રશ્ન 2 છે Why did Resma feel lonely? What was her favorite pastime? તો આન્સર થશે રેશમા felt lonely because no friends all the night were. Children were busy with and games. Her favorite pet to watch the children play street or the park. પ્રશ્ન 3. Describe the bird in your words. આન્સર થશે A bird was a duck. Its beak was broad like a shovel. It had bright blue, white and brown features. પ્રશ્ન 4. What efforts did Resma and her mother make to feed the birds? આન્સર થશે Resma and her mother put breadcrumbs, nuts, fruits and grains before the birds to feed it. Then her mother mixed boiled rice, milk and sugar and fed it with an ink filler. મિત્રો વિડીયોને ખાસ લાઈક કરી દેશો અને તમારા મિત્રોને તો શેર કરી દેશો. પ્રશ્ન 5 છે What name did Resma give to the bird? Where did she keep it at night? આન્સર થશે Resma named the bird Mitra. She took a basket and put some grass into it. It was Mitra's bed. She kept the basket with her at night. પ્રશ્ન 6. How was Mitra treated for the next 10 days? Answer. For the next 10 days, Mitra was treated like a royal guest. Everyone brought something for him. They all crossed and played with him. પ્રશ્ન 7. Resma never had reason to feel lonely again. Why? Answer થશે After the incident of the duck, the children realized how lonely Resma must have felt because no one played with her. But now they took Resma with them every day to the park. They would bring
bring her back safely, so Reshma never had a reason to feel lonely again. ત્યારબાદ કહ્યું છે ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ એન્ડ પેરેન્ટ્સ યોર આઈડિયાઝ ઇન ધ ક્લાસ. ઓકે, અને ત્યારબાદ કહ્યું છે હેવ યુ એવર કમ એક્રોસ ઇન્જર્ડ બર્ડ ઓર એનિમલ, હાઉ ડીડ યુ હેલ્પ. તો જોઈએ લાસ્ટ ટુ ટ્રાયન અ બર્ડ વોઝ ઇન્જર્ડ બીકોઝ ઓફ ધ સ્ટ્રિંગ ઓફ kite. It could not fly. It lay motionless in our garden. I made the bird drink some water with cotton. Then I called an emergency helpline for birds. They came and took the birds away. I was took what the birds was all right within a week flew away. તો મિત્રો આ સાથે આપણું કોમ્પ્રિહેન્શન અહીં પૂર્ણ થાય છે. આગળના વિડીયોની અંદર મિત્રો આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ જોઈશું, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ત્યાં તમને તમામ પ્રકારની લિંક ઉપલબ્ધ હશે. મિત્રો ત્યાંથી હવે આગળનું લેંગ્વેજ પ્રેક્ટિસ પણ જોઈશું અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.